રહ્યા છો CNCC ગુજરાત। પાટણમાં દસનામ ગોસ્વામી મહામંડળ દ્વારા સિદ્ધપુરમાં થાળી માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। આજ પાટણ જિલ્લાના સિદ્ધપુર મુકામે થાળીના મઠમાં મહંત શ્રી જગદીશપુરી બાપુ દેવલોકમાં પામ્યા ત્યારે 10 નામ ગોસ્વામી મહામંડળ દ્વારા આજરોજ સિદ્ધપુરની અંદર નદી કિનારે આવેલ પ્રાચીન જગદીશપુરી બાપુના મઠમાં જેઓએ સરસ્વતી નદી કિનારે આ મઠમાં તપ કર્યું હતું તે જ તેમની જગ્યામાં આજરોજ સમસ્ત 10 નામ મહામંડળ દ્વારા તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં સંતો, મહંતો અને કાંગ્રેસના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા અને સંતો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એમને જો વિષય અત્યારે જે આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરમાં પાટણ એને લઈને કોઈ પણ જાતનું ઉગ્ર સંતો દ્વારા એવું કહેવામાં આવ્યું કે એમને જો વિષય અત્યારે જે આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટરમાં પાટણ કલેક્ટરમાં એને લઈને કોઈ પણ જાતનું ઉગ્રમાં આવીને કોઈ એવા પગલાં ના ભરવા એવું સમાજના લોકોને સમજાવી અને સોશિયલ મીડિયા પર ધ્યાન ના આપવા પણ કહ્યું અને આપણે શાંતિપ્રિય લોકો છે તે તો શાંતિથી આપણે એનું નિરાકરણ લાવીશું। નવા મહંત પણ નિમણૂક કરી ચૂકેલ છે તો આપણે સૌએ આજે સરસ્વતી નદી કિનારે ભેગા થયેલા છે તો આપણે શ્રી જગદીશપુરી બાપુને શ્રદ્ધાંજલિ આપી અને પ્રસાદ લઈ અને છૂટા પડીશું અને કોઈ પણ જાતની અફવાઓમાં આપણે આવીશું નહીં। 10 નામી મહામંડળ દ્વારા એક આવો સંદેશ સમાજને પહોંચાડવામાં આવ્યો હતો। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।